ને હવે જાય ઘરે. પપ્પા ને ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ખેતરમાં. આ વિકોભાઈએ બેસી રહ્યા, પછી લચ્છી બનાવી, નાસ્તો કરવા બેસી ગયા. બાબુને મરચો ખાયા બાબુ. આજ બાબુ અમે વેલું જોઈએ ખેતરમાં હતા બાઈક લઈ દેવો ઓદરો તા ભાઈબંધ બાબુ તા ફઈનો ભાઈબંધ ખેતરમાં રમશે ને આપણે ખેતરમાં આવી જાય છીએ. અત્યારે મોસમ તો સાફ હવાજો વરસાદ પડી ગયો હતો. બાબુ બે ઘરે આવતા રહી છીએ. બાબુ દોડ કરી રહ્યો તાપનો તો કઈ અંધાર્યો પાછું. શિખર કેટલા વાગી ગયા કિસમ ફુવા? ગાઈસ 12 વાગી ગયા તો અત્યારે હે ને 2 વાગી ગયા ને હવે આપણે જમવા બેસી ગયા. તો અત્યારે તો આજ તો મરચું બનાવી દઉં અને દહીં લાવ્યા છીએ અને બાજરીનો રોટલો આવ્યો આપણો. ચલો ખાઈ લઈએ. બહુ ટાઈમ પછી લચ્છી બનાવી, દહીં અને ખોળ. અમારી દેશી લચ્છી કહેવાય તો તને. વરસાદ અંધારેલો હોય ને આટલા લુકરા પડે હા, તો જલ્દી લુકરા લઈ લો. હું એ મારા બૂટ મેળ દઉં. ઉપર તો કેવું અંધારેલું લાગે, વરસાદ પડશે જ. પપ્પા ને ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ખેતરમાં. આ વિકોભાઈએ બેસી રહ્યા અને હવે આપણે જઈએ છીએ આરું ખેતર. હા, વરસાદ આવવાનો હો બધો. પડી જશે ગાઈસ, કારો આવ્યો એટલે ટ્રેક્ટર ચાલુ હોય ચલાવવાનું. પપ્પા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા અને અમારી ભૂરીને ચારું છું. વરસાદ જેવો અંધારે હોય તો દેખો વરસાદ ચાલુ થઈ ગયો અને અમારી યાર ધોમીની પાણી પી લે પછી આપણે જઈએ. બચ્યા દેવારી નહીં થોડું બીજું થઈ ગયું. અરે તે ને કરતા નહીં. લે મિની લે દૂધ લે ચાલે. આ દો ગાડી. એ પાપીલા બેટ મોકરી મારા લે. આ દો ગાડી લે. એડકર નહીં તોકન ગાડી ચલાવી રહ્યા છે તો આટલો તો રાજઘરાના નહીં અનો કહેવાય ધોની આવી જશે. લે લેતા ગાડી ચલાય. બપોર થઈ જશે ગાઈસ અને આપણે અત્યારે જઈએ છીએ દૂધ લેવા માટે. અને મેં કહે ચાવી નાખી હતી ને બાઇકને હાલીને લે અંદર જ. ચલો આપણે જે દૂધ લઈને આવીએ. હવે બાબુને હવે જાય ઘરે. ગાડી નહીં તૈયાર કરી, બાઇક તૈયાર કરી. ટાટા કીધે ફોન નહીં જોવા દેતા. અરે આવજો બાબુ આવજે. ને આપણે ફા ખેતરમાં આવી ગયા તો મચ્છર ઉડા એટલે તો. અને બાબુ તો ગાઈશ ઘરે જોઈ ના અને આટલો ભૂંજો આપણો હોય ક્યાં તો ખાલી આધાર. અને જો મસ્ત વાતાવરણ થઈ ગયું. આપણે ઘરે આવતા રહી છીએ ને બહાર તો વરસાદ ચાલુ છે જબરજસ્ત. આવા હતા હતી અને હવે પકે છે. કિશનભાઈ હતા ફોન થઈ ગયા. કિશનભાઈ પકોડી લઈને આવ્યા તો ચલો પકોડી ખાઈ લઈએ તાર. આજ તો બહુ દારા પછી કારો આવ્યો માં ઘરે. ચકા ઘરે આવે બાઇક લઈને. આમ તો નહીં આવતો ઘરે. બાઇક ચલાવી રહ્યો છે આજ તો બહુ દારા પછી. આમાં ઘરનો રસ્તો પકડીને બહુ દારા પછી આવ્યો ડેરીમાં.
ઘરે આવતા રહે છીએ ગાઈસ અને દેવા બહુ બધી વસ્તુ લઈને આવ્યા છીએ દૂધનો બધો અને કારો હવે ઘરે જાય છે તારી વસ્તુ અંદર તો ભાઈ જા ચમ તારો કોમાં મારું ગુલાબને ત્યાં કોકની નજર લાગી ગઈ ઉગતા જ નહીં આ એ બચારું ધોરીએ નહીં ઉગતું જીમ જઈને શીખે ને એનું થાય આ ચોરું થઈ ગયું ના તો એને એને ચકરું થઈ ગયું ઉગતા જ નહીં દેવા હવે લાગે ઉગવા મળ્યું એટલેથી આ તો ને હું બહુ પહેલાં આપણે સ્કૂલમાં પેલા બટન ખાતા હતા ને એમાં લઈને આજ તો એ લઈને આવ્યો છું પિંકી કે હા ના બટન ખાધેલા નહીં કદી બટન એ હે ને લાવ્યો બટન લાવ્યો હું અને તમે ખાવા માટે 2 ખાઈ ગયા તમે મા માટે લાવ્યો બધા એટલું તો શું કરવાનું એ ડરાઈ દે માર નજર લાગી લાવમાં ખાવા પણ કઈ એટલું તમારા નસીબમાં નહીં રહે એ પરેલું હાલશે મને પરેલું મને હાલ છે બાપા તોડજો તમે બીજું બેસી જશે તો આજે બની છે ખીચડી ગવાનું શાક અને આરી પનીરનું શાક આવ્યું છે એ ખાઈએ છીએ તાર અને દૂધ પીને પછી ઊંઘી જવાનું